ભાવનગરમાં શાળા પ્રવેશોત્સવની સાયકલો છે તે ધૂળ ખાતી નજરે પડી હતી। તો ધૂળ ખાતી હાલતમાં જોવા મળી છે સાયકલો, જેમાં શાળા પ્રવેશોત્સવની આ જે સાયકલો છે તે ધૂળ ખાતી જોવા મળી છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। વિદ્યાર્થીઓને અપાતી સાયકલો ભંગારની હાલતમાં જોવા મળી છે। સિંધુનગરમાં ભાડે જગ્યા રાખી સાયકલ મૂકવામાં આવી હતી। વર્ષ 2023 પૂરું થઈ ગયા હોવા છતાં પણ સાયકલો અપાઈ નથી। મોંઘી સાયકલો ભંગાર હાલતમાં નજરે પડી છે। તો આ તંત્રની બેદરકારી સામે આવી છે। વિદ્યાર્થીઓને સાયકલો આપવામાં આવી નથી। વિદ્યાર્થીઓને અપાતી સાયકલો ભંગારની હાલતમાં જોવા મળી છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। સિંધુનગરમાં ભાડે જગ્યા રાખી સાયકલ મૂકવામાં આવી। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ લાઈવ જોડાયા છે। જી, ભાવનગરમાં શાળા પ્રવેશોત્સવની જે સાયકલો છે તે ધૂળ ખાતી હાલતમાં નજરે પડી છે, શું છે મામલો? જી જે રાજ્યમાં જે રીતના સાયકલ સરકારી છે, જે શાળા પ્રવેશોત્સવમાં આપવામાં આવતી હોય છે, તે સાયકલોની બેદરકારીઓ એટલે કે તંત્ર દ્વારા ફાળવવામાં નથી આવતી તેવી ઘટનાઓ દિવસે દિવસે સામે આવતી હોય છે। સૌપ્રથમ વખત મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા જ આ સાયકલનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો હતો। ત્યારબાદ ભાવનગરના મહુવામાં પણ આવો જ સાયકલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। હાલ ભાવનગર શહેરના સિંધુનગર વિસ્તારમાં એક જે પ્લોટ છે, રહેણાંકીય પ્લોટ, ત્યાં આગળ 2023ની જે સાયકલ છે તેનો જથ્થો છે તે આપણે જોઈ શકીએ છીએ કે મળી આવ્યો છે। સાયકલનો જથ્થા ઉપર કહી શકાય કે સાયકલ સડી રહી છે, ઝાડવા ઉગી ગયા છે સાયકલની અંદર। અનેક સાયકલો જે અસ્તવ્યસ્ત મૂકી દેવામાં આવી છે। તંત્ર દ્વારા 2023ની સાયકલ હજી સુધી ફાળવવામાં નથી આવી। શા માટે નથી ફાળવવામાં આવી એ પણ નથી માલુમ પડ્યું। હાલ તો આ જગ્યા જે છે તે કોઈ સરકારી જગ્યા નથી, પરંતુ જે ખાનગી માલિકીનો કોઈ રહેણાંકીય પ્લોટ હોય ત્યાં આગળ આ સાયકલ છે તે ભાડા પેટે મૂકવામાં આવે છે અને આનું ભાડું પણ ચૂકવવામાં આવે છે। જોકે જેનો પ્લોટ છે તે શખ્સ પણ માથા ભારે હોય તેની જેમ મીડિયાને અંદર આવવા દેવા માટે ના પાડી રહ્યો હતો, પરંતુ ત્યારબાદ પણ આજે કવરેજ કરવું અને જે સરકારની નીતિ છે તેને સ્પષ્ટ કરવી એ મીડિયા કર્મીની ફરજ હોય, ત્યારે આજે આપણે જે દ્રશ્ય જે દેખાડી રહ્યો છું તે દ્રશ્ય સીધા સાયકલ જે ભાવનગર મહાનગરપાલિકાની જે શાળાઓના શાળા પ્રવેશોત્સવ દરમિયાન જે મહિલા કહી શકાય કે દીકરીઓને આપવાની હોય છે તે સાયકલો ધૂળ ખાઈ રહી છે। એટલે જે આ દ્રશ્ય જોઈ કે આ કાચ પણ સાયકલો ખાઈ ગઈ છે અને ધીમે ધીમે સાયકલને જે કહી શકાય કે સડી રહી છે, કારણ કે 2023ની સાયકલ એટલે કે 2 વર્ષ પહેલાની આ સાયકલ કહી શકાય છે। અગાઉ પણ આ જ રીતના જે દ્રશ્ય છે તે સામે આવ્યા હતા, ત્યારે વધુ એક વખત ભાવનગર તંત્રની પણ બેદરકારી સામે આવી છે। તો અનેક સાયકલો જે છે તે અહીંયા સડી રહી છે। 2023ની સાયકલ શા માટે જે લાભાર્થીઓ છે તેને નથી પહોંચી તે પણ મોટો સવાલ છે। ત્યારે થોડાક દિવસ પહેલા જે રીતના એક સવાલ ઉઠ્યો હતો કે લાભાર્થીઓ સુધી લાભ નથી પહોંચી રહ્યા અને વચોટિયા અને અનેક જે વહીવટદારો છે તે વહીવટ કરી જાય છે, ત્યારે આ સાયકલ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે 2023ની શાળા પ્રવેશોત્સવની સાયકલ છે તેનો જથ્થો ભાડાની જગ્યા રાખીને સડવા મૂકી દીધી છે। તંત્ર દ્વારા એવી કામગીરી કેમ કરવામાં આવે છે? શું અધિકારીઓની બેદરકારી છે, અધિકારીઓની નબળી નીતિ છે કે અધિકારીઓને કોઈ પણ જાતનું રાજકીય પ્રોત્સાહન હોય છે? શા માટે સરકાર છે તે આનો હિસાબ નથી માંગતી? શા માટે સરકાર છે ત્યારના સરતી સાયકલોને મૂકી રાખે છે તે મોટો સવાલ છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો વર્ષ 2023 પૂરું થઈ ગયા હોવા છતાં પણ સાયકલો આપવામાં આવી નથી। આ મોંઘી સાયકલો છે તે ભંગાર હાલતમાં જોવા મળી છે। હજારો સાયકલ છે, શાળા પ્રવેશોત્સવની સાયકલો છે તે ધૂળ ખાતી હાલતમાં જોવા મળી છે।